हाय जय श्री कृष्ण केम छो बधा वेलकम बैक टू आवर न्यू व्लॉग। सो आज આપણું શૂટિંગ છે। દર વખતની જેમ મેં શૂટિંગમાં જાઉં છું ત્યારે જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણી ગાડી પણ રેડી છે, બધા બેસી ગયા છે। કઈ બાજુ બેસવાનું? ઓલ બાજુ ઊંધી ઊંધી જગ્યાએ હું જાઉં છું એન્ડ ચાલો ફટાફટ લેટ થઈ ગયું, આપણે નીકળી જઈએ ફટાફટ। એન્ડ આપણે બેસી ગયા છીએ ગાડીમાં અને આપણે નીકળીએ છીએ શૂટમાં જવા માટે। કયા લોકેશન પર જઈએ છીએ ઈ રાજભાઈ જ્યાં લઈ જાય ત્યાં જઈશું। ક્યાં જવાનું રાજભાઈ? ऐश्वर्या राय। सो गाइस આપણે આવ્યા છીએ ऐश्वर्या पार्क શૂટ કરવા માટે અને નવી જગ્યાએ ફરવા પણ માટે। અત્યારે મારી આંખો નથી ખુલી રહી કારણ કે તડકો બહુ જ આવે છે સામે। એન્ડ સંજુબેન તો ગાઈસ એટલે જ હું ચશ્મા પહેરીને આવી છું કારણ કે બહુ તડકો છે અને આંખો નથી ખુલતી। મારા ફોટામાં તો હા આંખો નથી ખુલ્લી આવતી એટલે ખુશી એમ કહે છે કે મને બી વ્લોગમાં લે એમ। મારા હાથ આયા હલવાઈ ગયા ને એટલે કરતી હતી। ઓ રિયલી આવું કંઈક અહીંયા બહારથી દેખાય છે, અંદર જઈએ પછી ખબર પડે। અહીંયાથી એન્ટર થવાનું છે, કંઈક છે કાઈક છે આ તો ગાઈસ આ હે ને સેજુ માટે કાઈક છે પણ કાઈક ઓકે તો કાઈક જ છે। શું છે? કાઈક છે ગાઈસ કાઈક છે કાઈક છે કાઈક છે કાઈક છે કાઈક તો છે કાઈક તો છે। સો ગાઈઝ આ લોકો અહીંયા ટિકિટ લઈ રહ્યા છે એન્ડ આ છે ગેટ ऐश्वर्या પાર્ક। અહીંયાથી આપણે એન્ટર થશું એન્ડ આજે મારો કેમેરામેન ચેન્જ થઈ ગયા છે। ડિરેક્ટર રાજ ચારોલિયામાંથી ડિરેક્ટર નહીં સોરી કેમેરામેન રાજ ચારોલિયા બની ગયા છે। કાંઈ ઘટે જ નહીં। રવિભાઈને થોડું કામ હતું એટલે નથી આવ્યા એટલે શૂટમાં, એટલા માટે થોડાક કેમેરામેનને ચેન્જ કરવા પડ્યા। રવિભાઈ હમણાં સારું સીધા વાહ શિવા ભાઈ ભાઈ રાસુબેન બસ લેલા હાલો હાલો। સો ગાઈઝ આપણે એન્ટર થઈ ગયા છીએ જંગલમાં। આવો શેર चड्डी पहन के निकला है शेर, देख लो। ओ वाओ। सो गाइस आइથી અંદર એન્ટર નો લઈ લે દૂર દૂર સુધી મને કઈ જ નથી દેખાઈ રહ્યું એટલે હાલીને જઈએ તો ખરા અને વાંધો નથી પણ ક્ષેત્રાય નો જ આવી આમાં ऐश्वर्या પાર્કમાં કઈ ફરવા જેવું છે કે નથી એમ મજા આવી જાય। એન્ડ શોર્ટ વન લેવાની તૈયારીઓ ચાલી રહી છે, પછી મળીએ બાય બાય। સો ગાઈઝ અમારો ફર્સ્ટ શોટ લેવાઈ ગયો છે અને સાજન અને ખુશી પાછા આમ ગયા। અમે અત્યારે અહીંયા સુધી તો પહોંચી ગયા છીએ, પાછા ગેટ તરફ ગયા કારણ કે ખુશીના ચશ્મા ખુશીએ પછાડી દીધા હતા અને પછી એને ખબર પડી કે ક્યાં પડ્યા છે એટલે નથી એમ ખોવાઈ ગયા। મને તો એ બંને ગોતવા ગયા। બોલો મને અત્યારે ખુશી ઉપર એટલો ગુસ્સો આવે છે ને બેવકૂફ ખુશલી પાગલ औरत। ચૂપ હો જા બેન ચૂપ હો જા પણ અત્યારે ચશ્મા બોલવા શૂટિંગ કરવાનું છે મારે શું કરવું હું કરું મારે શું કરું અને એક મજાની વસ્તુ હું તમને બતાવું, તમે જોઈ શકો છો અહીંયા આ રોહનભાઈ બેસી ગયા છે અહીંયા મિની ડાયનોસર પર। મોટો ડાયનોસર કોણ લાગે છે? રોહનભાઈ।
જોઈ શકો છો આ માણસ ये इंसान डायनासोर है, डायनासोर इंसान। कुछ भी मत बोलो और ये लोग इतने दूर है હું હિન્દી કા બોલું છું આ બધા બહુ જ આમ દૂર જતા રહ્યા છે અને અમે અહીંયા બેઠા છીએ કારણ કે અમારો શોર્ટ હતો અને સાજન અને ખુશી આગળ વયા ગયા ખબર નહીં શું કામ ચશ્મા લેવા પાછા ગયા મળત તો લઈ લેતા હવે ચશ્માની શું ને કિંમત છે હે આ રહ્યા ચશ્મા આમ ફેંકી દેવાના खुशी तो आ सेजू तो बाकी है अमीर करनी नहीं ना लेवा थोड़ी कई कीमत है करोड़पति बाप ની છોકરી આ તો હું શું જ मैं भी हूँ पर मैं તું નથી એટલે તો બોલસ હું છું તું નથી ના ગાઈસ એવું નથી ગાઈસ એવું જ છે ના ગાઈસ એવું નથી યાર યાર एक्चुअली તમે સમજતા નથી યાર एक्चुअली હવે હેઠા બેસી જાવ તો સારી વાત છે યાર एक्चुअली એકલા કોઈ દી બાજ ન બને યાર एक्चुअली ગાંડા વેળા આયદરા છે યાર સંજુએ આ લોકો હજી નથી આવ્યા પાછળથી કોક આવતું તો મને એમ થયું કે સાજન આ બધાયરા આવ્યા हाजिर भूत को याद करा और भूत हाजिर પણ હું જરૂર હતી ત્યાં જવાની ક્યાંય ને ક્યાંય ભૂલી ગઈ હતી તો એ ચશ્માની શું કિંમત છે યાર શરૂઆતમાં છે અહીંયા આ બેન ભૂલીને આવ્યા ચશ્મા અને આવા પિલરમાં ઓલા માણસ પહેરાઈ દીધા હતા હા મમ્મી હા બોલો પાણો નતો આપણે ગેટે ચાલુ કર્યું ચશ્મા ગોતવા ઠેઠ ગેટે ગયા તા લોકો પાસે સો હેલો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા કેટલા મોટા મોટા પથ્થર છે આમાં કંઈક વિગતો લખી છે જે આપણને અત્યારે વાંચવાનો ટાઈમ નથી નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે વાંચશું અને આ તમે જોઈ શકો છો લાઇટિંગ રંગ આવે છે એટલે દેખાતું નથી પણ આ મોટું ડાયનોસર પેલી ડાયનોસર ના બચ્ચા વૈજા ને આમ તું એ કોને ડાયનોસર નો બચ્ચો કે તને કોને કેસ તને સો ગાઈસ ધીંગાણું અદરાણું છે હવે તમે જોઈ શકો છો ગાઈસ બાજુમાં રહેવા દયો સમાધાન કરી નાખો સો હેલો ગાઈઝ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે બધાએ અને એક વિડીયો આપણો કમ્પ્લીટ પણ થઈ ગયો છે હવે આપણે સેકન્ડ વિડીયો કરવા જઈ રહ્યા છીએ અને થોડોક અલગ લોકેશન પર જઈશું એટલે આગળ જઈએ છીએ જ્યાં કંઈક સારું લોકેશન આપણને મળશે ત્યાં આપણે થોડુંક શૂટ કરશું બાકી તો થોડું શૂટ ને જાજુ ફરવાનું હાલે એ ઓલો ડાયનોસર તો રહી ગયો સો ગાઈઝ તમે જોઈ શકો છો સનસેટ હવા આવ્યું છે અને અહીંયાથી સરસ મજાનું વ્યૂ પણ તમે જોઈ શકો છો આખું ઈશ્વરિયા પાર્ક દેખાય છે અહીંયાથી અને અહીંયાથી છેક આપણે હજી થોડાક જ આગળ આવ્યા છીએ ગેટથી આપણે અંદર આવ્યા ગેટથી અને થોડું જ આગળ આવ્યા છીએ આપણે 2 વિડીયો કમ્પ્લીટ કરી લીધા છે અને હવે હું તમને બતાવીશ આપણે કેટલું બધું આગળ જવાનું છે અને બધું જોવાનું છે કે શું શું છે ઈશ્વરિયા પાર્કમાં હું તમને બતાવું બાય ધ વે આ સનસેટનું વ્યૂ પણ બહુ સરસ આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો આપણે અહીંથી લઈને અહીંયા સુધી આખું બહુ દૂર દૂર સુધી બહુ બધું છે આપણે ત્યાં બધે જ જાશું અને જોશું કે શું શું છે બાય ધ વે આખું જંગલ ટાઈપ જ છે અહીંયા અને મજા આવી રહી છે ફરવાની सो यस गाइस हम नए लुक के साथ वापस आ चुके हैं और हम हिंदी कैसे बोल रहे हैं यार બધા લોકો આ એક જ વસ્તુ બોલે કે હું હિન્દી કેમ બોલું છું અરે કેમ ને એમ કહું છું કે કેવું હિન્દી બોલું છું કેવું એમ એવું નહીં હું હિન્દી કેમ બોલવા માંડી મને પૂછો ખાલી બોલીને ખુદ यस गाइस ये देखिए गाइस વોટ मैं भी बढ़िया 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 फूल से एक मिनट
टाइम पास करने का मजा आएगा है हाँ गाइस और अभी देखना क्या होगा। सो हम आगे आगे जा रहे हैं गाइस तू बहुत बकवास हिंदी बोल रही है इसलिए तू मत बोल हिंदी प्लीज क्षमा करो शट अप संजू क्षमा करो प्रभु शट अप। सो गाइस ये देखिए ये बड़ा वाला कुछ है ये डायनासोर का दादा का भी दादा है। તો આપણે હવે જઈએ છીએ આગળ એશ્વર્યા પાર્કમાં કારણ કે આપણે હજી થોડાક જ આગળ આવ્યા છીએ અને આપણે 2 વિડીયો કર્યા શૂટ અને હવે 3rd વિડીયો માટે આપણે આગળ જઈ રહ્યા છીએ સારું લોકેશનની શોધ કરી રહ્યા છીએ। તો ગાઈસ આ સનસેટ તમે જો કેટલું મસ્ત આ હા યા ઝાડ ને સનસેટ ને કેટલું મસ્ત લાગે છે બહુ જ મસ્ત। સો ગાઈસ મારું વન પીસ કેવું લાગી રહ્યું છે ઉભા રહ્યો ગાઈસ ઉભા રહ્યો ગાઈસ બહુ પ્રીટી લાગી રહ્યું છે સેજુના થોબડા કરતા તો વન પીસ બહુ મસ્ત છે। कुछ भी बोलती है कुछ भी तुम अपना देखो तुम भी बहुत बकवास लग रहे हो। તો ગાઈઝ અહીંયા બહુ સરસ એક ગાર્ડન છે જે હું તમને બતાવવા જઈ રહી છું બહુ જ મસ્ત ગાર્ડન છે। અહીંયા બોટિંગ વગેરે પણ પહેલાં થતું હતું અહીંયા પણ હવે બંધ થઈ ગયું છે એવું અહીંયા લખ્યું હતું।